मन तो नहीं भावते वो बोल કેસ માં લગાય मन तो अरे भाई हाँ सामने मंदिर છે अरे भगवान જે સામે દેખાય મંદિર દ્વારકાધીશનું છે તો મને પૂજા કરવા દે છે અને હા પૂજારી ભાઈ તમે પૂજા કરી શકો છો ભલે પૂજારી ભાઈ हाँ आरी से आराम ले जाए तो बोले आनो आरी तो ભલે પ્રભુ લ્યો કથાળ मुझे नहीं लगता मारे बन ભલે પ્રભુ લ્યો કથાળ जब बाप आपको डैडी बापू निकल तो है તમે નહીં જમો ને એ લો અરે ભગવાન આ શું કર્યું તમે અરે પૂજારી ભાઈ આ પ્રભુ થાળ જમતા નથી અરે ભગવાન પથ્થરની મૂર્તિ તો વળી કોઈ થાળ જમતી છે તો મને સાદા ભગવાન ક્યાં છે તો મને બતાવો લહેરો બતાવો અરે ભગવાન આજે તમને સમુદ્ર દેખાય છે દેખાય છે ને એમાં કૂદી જાઓ સમુદ્રના તળિયે છે કૃષ્ણ ભગવાન બેઠા આજ પાપી રે પૂજન
આજે લલાટે પાટરે પ્રભુ તમે સનારે રાજા મને માફ કરો એ લાડીનો ભગત હું જ હતો. અરે બિચારા આજ કોઈ દિવસ નહીં સાત સમુદ્ર રોટીને આપવાનું તમારું કારણ મત કરે. અરે પ્રભુ કારણ તો હું પણ મારે તમારા દમણ આપનું વચન જોઈએ. અરે ભક્તરાય અહીંયા સુધી આવ્યા છો તો લો અમારા જમણા આપના વચન છે. અરે પ્રભુ અહીંયા સુધી આવવાના કારણ તો બે છે, એક મારા સ્વાર્થનું અને એક પરમાત્મા. અરે ભક્તરાય શું તમારા સ્વાર્થનું અને શું તમારા પરમાત્માનું કાર્ય છે? અરે પ્રભુ સ્વાર્થનું કારણ છે કે હું કુકરણ ઘરનો રાધા અજમલ પેટે વાંચ્યું છું તો મારે વાંચ્યા મેળું ભગવાન છું. અને પરમાત્મા કારણ છે કે 12 દિવસ સુધી ભેરવાનો બહુ ત્રાસ છે તો તે ભેરવાનો વિનાશ કરવાનો છે. અરે ભક્તરાય અહીંયા સુધી આવ્યા છો તો હું તમને નિરાશ નહીં કરું. આ લો અમર ડાળીનું પહેલું પુષ્પ આપું છું. મારાથી મોટા ભાઈ બળદેવ આવીને તમારા વાંઝિયાના મેળા ભાગશે. અરે પ્રભુ 1 રૂપિયો કોઈ રૂપિયો નાખ્યો મારે તો બધી દીકરા જોઈએ તમ જેવાને તમ શ્રીકા. અરે ભક્તરાય મારા જેવું તો હું અખિલ બ્રહ્માંડમાં કૃષ્ણ પણ એક જ છું તો હું તમારા ઘરે અવતાર ક્યાંથી ધારણ કરું? તો કહો તમારું વચન નિષ્ફળ ગયું. અરે નહીં ભક્તરાય આજ તમે રે પિતાને અમે પુત્ર તમને આમર ડાળીનું બીજું પુષ્પ આપ્યું. હું દ્વારિકાધીશ જાતે તમારા ઘરે અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ તમારે કહેવાની નામ નિશાનીની તિથિ. અરે હા ભક્તરાય તમને નામ નિશાની અને તિથિ પણ આપી દઉં. હોય એવા રાખજો રે રાખજો વીર રામદેવ